થવું એ દરેકના હાથમાં છે. મારું સુખ મારા સિવાય કોઈ મને આપી શકે જ નહીં એ નક્કી છે. મારી એક નવલકથા છે, એક સાંજને સરનામે. એમાં એક છોકરો મળવા આવે છે છોકરીના મા બાપને, અને છોકરીની મા પૂછે છે કે તું એને સુખી કરીશ ને માધવી? ત્યારે છોકરો કહે છે કે હું એને સગવડ આપીશ, હું એને સલામતી આપીશ, હું એને માટે સંપત્તિ ભેગી કરીશ, હું એને સ્નેહ આપીશ, પણ સુખી તો એને જાતે જ થવું પડશે. આપણે બધા બીજા માણસ પાસે સુખની આશા રાખતા થઈ ગયા છે, અને આપણે જેની પણ પાસેથી સુખની આશા રાખીએ છીએ ને એને આપણે અજાણતા જ દુઃખી કરવાનો અધિકાર આપી દઈએ છીએ. કારણ કે સુખ નહીં મળે એટલે આપણે દુઃખી થઈશું. સાદી સરળ સીધી વાત એ છે કે પ્રસન્ન રહેવું ને પ્રસન્ન રાખવા, સુખી થવું ને સુખી કરવા, સ્નેહ આપવો ને સ્નેહ પામવો, સન્માન આપવું ને સન્માન પામવું, સારું બોલવું ને સારું સાંભળવું. આપણે બધા વાતચીતને બદલે દલીલ કરતા થઈ ગયા છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. અને જે ઘરમાં કમ્યુનિકેશન છે, સંવાદ છે, એ ઘરમાં કદી વિવાદ નથી થતો. કારણ કે વાત થઈ જાય છે. તમારે જે કહેવું છે તે તમે કહી દો છો, પછી વિવાદની જગ્યા નથી. આપણે બધા દલીલથી શરૂ કરીએ છીએ. એવું કોણે કીધું? દાખલા તરીકે પત્ની એમ કે આ મોજા તમે છે ને ધોયેલા અહીંયા ના મૂકશો, અહીંયા મૂકો. એવું કોણે નક્કી કર્યું? અરે ગૃહિણીએ નક્કી કર્યું, એને આ અનુકૂળ છે. હવે એ વિશે ચર્ચા કરવાનો અર્થ નથી. ઈગો એ જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં હું પાછી આવું છું. એ આપણને આપણું એટલું બધું મોટું ઓઢવાનું અથવા આવરણ થઈ ગયું છે કે આપણી ત્વચા ક્યાંક અંદર ઢંકાઈ